અરે ઓ જીગર, ક્યાં છે? અરે યાર, શ્રાવણ મહિનો ચાલી રહ્યો, ચાલ પેલા મંદિરે જઈ આવે. અને આજે રવિવાર પણ છે, દર્શન કરી આવે. હા હા, તું પરેશને ફોન કર, તમે બંને આવો. હા ભાઈ, હું આવું છું અને પરેશને પણ ફોન કરું છું. જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી. અરે યાર, હું તો સવારે પણ દર્શન કરવા આવું છું અને સાંજે પણ. આપણે તો બસ માતાજીની ભક્તિમાં જ મોહ છે. અને હા, દિવસો મને જેટલી વાર મોકો મળે છે ને, બસ મારા મોઢે તો માતાજીનું નામ જ આવે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અને એવો કોઈ દિવસ જ નથી ગયો કે આપણા મોઢે માતાજીનું નામ જ ના આવ્યું હોય. અરે ઓ પરેશ, આ રાવણ પછી શ્રી ભક્તિમાં નામ મારા ભાઈનું જ આવે. અરે ભાઈ, દર રવિવારે હું પણ માતાના મંદિરે જઉં છું. ત્યાં વાતાવરણ હોય છે તે અલગ જ હોય છે, ત્યાં બહુ મજા આવે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અરે ઓ ભાઈઓ, કોઈ મદદ કરો ને, કોઈ 2000 રૂપિયા આપો ને, મારે જરૂર છે. અરે હપ્તો આવે છે અને નહીં ભરો ને તો લોચા થશે. અરે હપ્તો ના ભરો તો લોચા તો થવાના જ છે ને. મારી જોડે પૈસા નથી, હોત તો આપી દો તો. અરે મારી જોડે પણ નથી હો. અને મારી જોડે છે હો પૈસા, પણ મારે તને નથી આપવા, કેમ કે મારે તો માતાજીની પાઠ પૂજા કરવી છે. જય માતાજી, જય માતાજી. અરે ભાઈ, આપ ન હોય તો હું તને પાછા આપી દઈશ. હું તને ચોક્કસ પાછા આપી દઈશ, મારો પગાર થશે ને એટલે. ભાઈ આટલી મદદ કર ને, માતાજી તારા ઉપર રાજી થશે. અરે ઓ ભાઈ, મારા ઉપર તો માતાજી રાજી જ છે હો. તું નીકળ યારથી, જા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હે માતાજી, આવી પનોતીઓથી દૂર રાખજે માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા બાપુજી. ઓ બેટા, મારી દવા પતી ગઈ છે, મેડિકલમાં જઈને દવા લેતો આવજે ને, મારા પગ બહુ દુખે છે. અરે બાપુજી, તમે તો સાવ છો હો. આટલી નાની વાતમાં તમે મને કોલ કર્યો. તમારો ખાલી પગ જ દુખે છે ને, ભાગી થોડો ગયો છે, ખાલી પગ જ દુખે છે, થોડા કપાઈ ગયા છે, એટલા માટે તમે ચાલીને લેતા હો. બાપુજી, તમે તો સાવ બળે દિયા જેવા છો. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. અને હા બાપુજી, આમ વારા ઘડે મને કોલ ના કરો. અને માને પણ કહેજો કે મને આખો દિવસ કોલ ના કરે. પછી કહેશે, દીકરા તું ક્યાં છે, શું કરે છે, ખોટી જગ્યાએ ના જતો, કોઈના રવાડે ના ચડતો, હું કોઈ ઘોડિયામાં નથી સૂતો કે આખો દિવસ મારી પરવા કરો છો, મારી ચિંતા કરો છો. હું મારું ખુદ ધ્યાન રાખી શકું છું. સમજ્યા? આ કોલ મૂકો હવે. અરે હદ છે આમની તો યાર. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અરે ઓ નાલે તું ખોટું માતાજીનું નામ તારા મોઢે. ને બંધ કરે આ તારું નાટક. તું માતાનો ભગત નથી, તું તો ઠગ ભગત છે, ઠગ. તો ઠગ ભગત છે, ઠગ ભગત. મા બાપની ઇજ્જત નથી કરી કેતો અને અહીંયા આવીને માતાજીની ભક્તિ બતાવે છે. તું મા બાપની સેવા કર, તારે ભક્તિથી કોઈ લેવા નથી. માતાજી ત્યારે રાજી થાય જ્યારે આપણા મા બાપ રાજી હોય. આપણા મા બાપ જ આપણા માતાજી છે. અને આખો દિવસ જય માતાજી બોલવાથી કોઈ મતલબ નથી. અને તું પેલા મા બાપની ઇજ્જત કરતા શીખ. તારા માટે તારા મા બાપે માનતા માની હોય તને ખુશ રાખવા માટે, અને તું એ જ મા બાપને દુખી કરે છે. આજે એ જ મા બાપની તું ઇજ્જત નથી કરતો. શરમ કર, શરમ થોડી. તે કદી માતાજી જોયા છે? આપણા મા બાપ જ આપણા ભગવાન માતાજી છે. આપણા મા બાપ આપણી પાછળ બધું લૂંટાવી દે છે અને તું એમને જ બદનામ કરી રહ્યો છે. અને જ્યારે એમની તારી જરૂર છે અને તું ત્યારે ઈટ દેખાડે છે.
અને શરમ કર શરમ, તારા જેવા દીકરાને તો ઘરની બહાર ધક્કા મૂકીને કાઢી દેવો પડે. આમ બહાર જઈને ભક્તિ કરે છે કે નાટક કરે છે? અને તું ખાલી ભક્તિનો દેખાડો જ કરે છે કે તારાથી મોટો કોઈ ભક્ત નથી? અને તારા જેવો તો કોઈ ઠગ ભગત નથી, ઠગ ભગત. હા, તું ઠગ ભગત છે, ઠગ ભગત. જે આપણા મા બાપે આપણે ખોડી હાચવ્યા હોય એ મા બાપને આપણે ખાટલે હાચવવા જોઈએ. હા ભાઈ, તમે આજે સાચી જ વાત કરી. હું મારા મા બાપની સેવા નથી કરતો અને અહીંયા મંદિરે આવીને માતાજી માતાજી કરું. તમે સાચી જ આજે મને સાચી જ વાત કરી છે. તમે મારી આંખો ખોલી દીધી છે કે સાચા ભગવાન, સાચા માતાજી તો આપણા ઘરે જ છે. મેં બહુ મોટી ભૂલ કરું છું અને હું મારા મા બાપને જેવું તેવું બોલ્યો. આજે તમે બંને ભાઈઓને મને સમજાયો, મારી આંખો ખોલી, મને સબક શીખવાડ્યું. આજે મને ભાન થઈ ગયું છે કે આપણા સાચા મા બાપ, આપણું સાચા માતાજી આપણા ઘરે જ છે. આપણા મા બાપ એ જ આપણા માતાજી, આપણા ભગવાન છે. આ તો તું તારા બાપુજીને હાલત કોલ કર. હલો બાપુજી, હા હું મેડિકલે તમારી દવા લઈને આવું છું. અને હા, હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને હવે સંભાળી લઈશ. હા બાપુજી, હા હું ઘરે જ આવું છું. હા, તમારી દવા લેતા આવીશ. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો આટલે સમાપ્ત થાય છે. આપણા મા બાપ એ જ આપણા સાચા ભગવાન છે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આના એક ધાર્મિક સ્ટોરી બનાવી છે. એક મા બાપ, એક માતાજી, એક ભગવાન ઉપર બનાવી છે. એટલે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બે શબ્દ અમારા અલ્પેશભાઈ બોલ છે. આપણા મા બાપ એ જ આપણા સાચા ભગવાન. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મારા ખાસ કેમેરામેન છે અમારા કુલદીપભાઈ ઠાકોર અને બે શબ્દ મારા એક્ટર એવા પરેશ ઠાકોર બોલ છે. જો અમારે આવા નવા વિડીયો જોવા હોય તો અમારી જય કાલકા સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતા. જય માતા.